મહેસાણાના કડીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી 2 કલાકની અંદર જ 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને રાત્રે 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં પડેલા મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદને કારણે કડીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કડી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈ વાહન વ્યવહાર પર અસર પહોંચી। આ સાથોસાથ કરમનગર રોડ એસવી કેમ્પસ નજીક પણ પાણી ભરાયા છે। લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, જે 2 કલાકની અંદર ધોધમાર 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, હાલની શું સ્થિતિ છે શહેરમાં? ગીતા, મોડેથી પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને એમાં પણ જે કડીમાં ખાસ કરીને 2 કલાકની અંદર જે 8 ઇંચ વરસાદ પડ્યો છે, જેને લઈને આપ જોઈ રહ્યા છો આ કડીનું કરમનગર રોડ છે કે જ્યાં રસ્તામાં પાણી જો જોવા મળી રહ્યું છે, એટલે કે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે। જો કે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ 2 જ કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વાહન ચાલકોને કેટલી મુશ્કેલી થઈ? મુશ્કેલી પડે, બહુ જોરદાર મુશ્કેલી પડે અને દર ચોમાસામાં આ રી પોઝિશન હોય છે। અહીંયા કડીમાં કરમનગર રોડ ઉપર પાણીની ટાંકીથી ઠેઠ ફાટક સુધી, બરોબર, કોઈ જગ્યાએ સોલ્યુશન જ હોય એનું લાવતા નથી ને કોઈ જગ્યાએ નિકાલ જ નથી। ખાલી 15-20 મિનિટ પડે વરસાદ તોય અહીંયા પાણીની મુશ્કેલી થઈ જાય છે સાધનો વાળાને। આ વખતે તો 8 ઇંચ વરસાદ, એક તો પહેલા તો મેઘરાજા આમ રીસાઈ ગયા હતા અને જ્યારે વરસ્યા ત્યારે તો એટલા વરસ્યા કે 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। ના, ખરી વાત છે, વરસાદ પડ્યો, પણ કહેવાનો મતલબ અહીંયા કોઈ મુશ્કેલીનો આ જે ખરું ને એ કોઈ સોલ્યુશન જ લાવી શકતા નથી આ લોકો। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી એટલે બેન, એક સાધનોના અવર જવર માટેની તકલીફ પડે છે, બાળકોને સ્કૂલ જવા માટેની તકલીફ પડે છે, પછી અહીંયા દુકાનોવાળા છે એમને કોઈ ધંધા માટે સવારે આવવું હોય તો પણ તે આવી શકતા નથી। દુકાનોમાં પણ પાણી ઘૂસી જાય છે, દુકાનદારોને પણ ધંધાવાળાને પણ નુકસાન પડે છે બેન। હા, અને આ પ્રશ્ન આ વખતે નહીં, દર સાલ આ પ્રોબ્લેમ છે। આ પ્રશ્નનું પાણીના નિકાલનો કોઈ પ્રશ્ન જ સોલ્વ થતો નથી બેન। હા, અહીંયા કે પાણીમાં નિકાલ નથી થતો। કાકા, કેટલું પાણી ભરાયેલું છે, કેટલી મુશ્કેલી? 5 ફૂટ પાણી છે, ત્રાસી જાય છોકરા। કઈ સુધી આપણે રોયલીમાં 25 છોકરાને સ્કૂલ નહીં ગયા। હા, સ્કૂલ બંધ કરી છે? સ્કૂલ ગાડી જ નહીં આવી ને, અત્યારે ગાડી પરાણે ઉભા રહે, અત્યારે બંધ થઈ ગઈ 2 ગાડીઓ જોડે। હા, વાહનોની અવર જવર થઈ શકે? ના 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 ના, નોમથી નહીં। કેટલાક લોકો અટવાયેલા છે, બાળકો છે? જીને મળ્યું નહીં મળ્યું એવું હોય। દુકાનો કઈ રીતે આવી કે પાણી ભરેલા હન, અને તંત્ર કોઈ જવાબ નહીં હાલતું। તમને શું લાગે છે, તમે અહીંયા વર્ષોથી રહો છો, તો અત્યારે જે પાણી ભરાયું છે તેનો નિકાલ ક્યારે થશે? કાકા, નિકાલ ક્યાં સુધીમાં થશે? કોઈ દિવસે આર્યો નિકાલ લાવતા જ નહીં આર્યા એ લોકો। દર વખતે કહીએ તો આવીને જોઈને જાય છે અને કોઈ નિકાલ આર્યો ઠેઠ અહીંથી 1/2 કિલોમીટર સુધી પાણી છે। કેટલી સોસાયટી અહીંયા આ પાણી ભરાવાના કારણે પ્રભાવિત છે? 30-40 સોસાયટીઓ પ્રભાવિત છે। આટલામાં તો 30-40 સોસાયટીઓ પાણીમાં જ હોય છે, ગળકાવો જ હોય છે દર વખતે। જી રાજલ, આપ અમારી સાથે જોડાઈ રહેજો। ધારાસભ્ય રાજેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્રભાઈ, શું સ્થિતિ અત્યારે કડી શહેરની જોવા મળી રહી છે? કયા વિસ્તારોમાં પાણી ભરાયા અને શું ફરિયાદ આપના સુધી પહોંચી છે? હવે કાલે જે વરસાદ થયો એમાં પાણી ભરાયા તો નગરપાલિકાની સાથે ચીફ ઓફિસર, પ્રમુખશ્રી અને બીજા કોર્પોરેટરો બધા જોડે રહી અને એની પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી। જ્યાં પંપ મૂકવાના હતા ત્યાં પંપ પણ મૂક્યા અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। કયા વિસ્તારમાં અત્યારે પાણી નિકાલની કામગીરી થઈ રહી છે? કરમનગર, પછી જે અંડરબ્રિજો છે અને નાની કડીના વિસ્તારની અંદર જે પાણી ભરાયા હતા એ તમામ જગ્યાએથી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ રહી છે અને અમુક જગ્યાએથી તો પાણીનો નિકાલ પણ થઈ ગયો છે। સ્કૂલ કોલેજોની શું સ્થિતિ છે? આજે બંધ રાખવાની જે ફરજ પડી હતી તો શું પહેલેથી જાણ કરાઈ હતી અને ગામની અત્યારે પણ શું સ્થિતિ છે? અને એટલે વરસાદ રાત્રે પડ્યો એટલે હવે સ્કૂલ મેનેજમેન્ટ જે એમનો નિર્ણય કરે એ પ્રમાણે
સ્કૂલ ચાલુ રાખવી યા બંધ રાખવી એ મેનેજમેન્ટનો વિષય છે, તો એ લોકો એ કરશે. જી, અમારી સાથે જોડવા બદલ, માહિતી બદલ આપનો આભાર. તો હાલ કડીમાં જળબંબાકારની જે સ્થિતિ જોવા મળી રહી છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, સોસાયટીની અંદર પણ પાણી ભરાયા છે. કડી નગરપાલિકાના રાજુભાઈ જે પ્રમુખ છે આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, શું સ્થિતિ અત્યારે કયા કયા વિસ્તારોમાંની અને શું ફરિયાદ આપને મળી રહી છે? કરણનગર રોડ ઉપર અને પેલા અંડરપાસમાં અને નાની કડી વિસ્તારમાં જ્યાં નીચાણવાળા જે ભાગ છે એમાં પાણી ભરાયું હતું, પણ લગભગ 90% પાણી ઉતરી ગયું છે. અમે આખી રાત મારી ટીમ સાથે હું કડીમાં ફર્યો હતો, રાત્રે લગભગ 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી, અને પાણી લગભગ બધી જગ્યાએથી ઉતરી ગયું. 10% જેવું પાણી અત્યારે હજી ભરેલું છે. કયા કયા વિસ્તારોમાંથી આ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી? કારણ કે હજી કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી પણ છે. કરણનગર રોડ ઉપર લગભગ 90% જેટલું પાણી નીકળી ગયું છે, અને આ જે હેપી પાર્લર કે છે ને ત્યાં આપણે રામજી મંદિર નાની કડી ત્યાં પણ લગભગ 95% પાણી નીકળી ગયું છે. અત્યારે લગભગ 10 વાગ્યા સુધીમાં તો પાણી બધું નીકળી જ જશે. અંડરપાસની શું સ્થિતિ છે અત્યારે? અંડરપાસમાં પાણી આજે કરણનગર વિસ્તાર જે નીચાણવાળો છે ને એમાંથી પાણી વધારે પડતું આવ્યું. એકદમ 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, એટલે બધું પાણી બમ્પની ઉપર થઈ અને અંડરપાસમાં આવી ગયું છે. લગભગ 10 થી 12 ફૂટ જેવો ભરેલો છે. એ ખાલી કરવામાં લગભગ કાલ સવાર પડશે એવું લાગે છે. જી, અને શાળાઓની શું સ્થિતિ છે? જેની શાળાઓ ચાલુ છે નિયમિત. હું આજે ત્યાં વડવારા હનુમાનજી આગળ જે ટ્રાફિક થયો હતો ત્યાં હું લગભગ 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી હતો, અને બધા છોકરાઓને વ્યવસ્થિત રીતે સ્કૂલમાં જાય એ રીતનો ટ્રાફિક વ્યવસ્થા કરેલી. જી, અમારી સાથે જોડાવા બદલ ચાલુ છે. કડીની બધી સ્કૂલ કોઈ બંધ નથી હો બેન. જી, ચોક્કસ. અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે આપનો આભાર. તો હાલ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાંથી પાણી નિકાલના વ્યવસ્થા કરવામાં આવી છે તેવી વાત અત્યારે નગરપાલિકા તરફથી કરવામાં આવી રહી છે. આ સાથોસાથ જે મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને જે 8 ઇંચ વરસાદ બાદ જે જળબંબાકારની સ્થિતિ છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કરણનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા હાલ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.